પ્રથમ પહેલા મારી દીકરીને એ લોકોએ પેલે કરી. મારી દીકરીને જાલી એટલે પાછળથી હું જેડે એમની જેડે મારી છોકરીને છોડાવવા ગઈ તા એ લોકોએ મારી પર હાથ હુમલો કરી દીધો. મને છોડાવવા મારા દેરાણીને ફરીને મારા જેઠાણીને બધા આવ્યા તે બધાને મારી જ દીધું. મારો છોકરો આવ્યો મારા છોકરાને મારી દીધું. મારા દિયર આવ્યા મારા દિયરને મારી દીધું. પછી અમને બધાને વાગ્યું એટલે બધા અમે 108ને બોલાવ્યા. જી તમારું નામ? સુમિત્રાબેન કાંતિભાઈ સોલંકી. શું પ્રશ્ન છે બેન? પાણીની વળવાર હતી સાહેબ, એમાં અમને એ લોકોએ પાણી ના લેવા દીધું એટલે પાણીની બાબતે અમને અમારી ઉપર ઝઘડો કર્યો એ લોકોએ. જિગ્નેશભાઈ રામાભાઈ અને રામાભાઈ ગાબાભાઈ અને એમની પાછળ બબુભાઈ દેસાઈભાઈ અને પેલા એનું નામ શું લાગતું જિગ્નેશભાઈ બબુભાઈ. કયા સમયે આ હુમલો કરવામાં આવેલો ને સૌ પ્રથમ હુમલો કોની પર કરવામાં આવેલો? સૌ પ્રથમ પહેલા મારી દીકરીને એ લોકોએ પેલે કરી. મારી દીકરીને જાલી એટલે પાછળથી હું જેડે એમની જેડે મારી છોકરીને છોડાવવા ગઈ તા એ લોકોએ મારી પર હાથ હુમલો કરી દીધો. તમને છોડાવવા માટે કોણ આવેલું? મને છોડાવવા મારા દેરાણીને ફરીને મારા જેઠાણીને બધા આવ્યા તે બધાને મારી જ દીધું. મારો છોકરો આવ્યો મારા છોકરાને મારી દીધું. મારા દિયર આવ્યા મારા દિયરને મારી દીધું. પછી અમને બધાને વાગ્યું એટલે બધા અમે 108ને બોલાવી લીધી અને 112ને બોલાવી લીધી ડાયરેક્ટ. પછી અમે સીધા જ ગતારા સિહોલમાં. આ વ્યક્તિઓ તમારા ઘર પાસે કઈ રીતે આવેલા? એ બધા હજીને જ આવેલા સાહેબ હુમલો કરવા. બધા અહીં રસ્તે થઈને નીકળવાનું એટલે એ લોકો અહીં થઈને અમારા ઘર પાછળ હજીને દેવા આવેલા અને અમને ખબર નથી કે એ લોકો હજી ના આવ્યા. દંડા ને પથ્થર ને એ બધું લઈને જ આવેલા. શું બૂમો પાડતા પાડતા જતા હતા આ લોકો? એ લોકો બૂમો એમ જ પાડતા હતા કે બંકાઓ આવ્યા છે લડવું હોય એમને અમારી સામે આવો કે એવું બોલતા હતા એ લોકો. આ હુમલા બાદ તમે ક્યાં ક્યાં સારવાર કરાવેલી? અમે કરાયેલી પહેલાં સિહોલમાં ગયા અને એથી પછી બીજાને મારા દેરાણી એમને ત્યાં આગળ દવા કરીને પાછા મોકલ્યા અને મને વધારે વીતતું હતું તે હું રાધાસ્વામીની અંદર દાખલ થઈ ગઈ. તમે સારવાર કરાયા બાદ ચકલાસી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તો તમારો કોઈ જવાબ કેવું લેવામાં આવ્યું છે? જવાબ લેવા આવ્યા હતા, ફરિયાદ ન થઈ હતી. આ મહિલા સરપંચ તરીકે તમે શું કહેશો સરકારને? ન્યાય આપો. અમે એવું જ કહીશું કે ભાઈ અમને ન્યાય આપો. અમારી વિધવા ન્યાય આપો કે સરપંચ ઉપર ને વિધવા બહેનો ઉપર એમનો હુમલો કર્યો એનો ન્યાય જોઈએ અમારે.